હાલો બાળકો, આજે પાછા આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા વિશે અભ્યાસ કરીશું. ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. તો શરૂઆતની જે રાજ્ય વ્યવસ્થા હતી તો એની માહિતી આપણને ક્યાંથી મળે છે? તો કે આપણને એ માહિતી વેદોમાંથી, જૂના મહાકાવ્યોમાંથી અને બૌદ્ધ ગ્રંથોમાંથી આ માહિતી આપણને પ્રાપ્ત થાય છે. ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. તેના વડાને રાજ્ય કહેતા અને તેની ચૂંટણી થતી. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. તો તે સમયે જે રાજ્ય વ્યવસ્થા હતી એનું સ્વરૂપ કબીલાઈ હતું અને તેના વડાને રાજ્ય કહેવામાં આવતા અને તેની ચૂંટણી થતી હતી. તેમજ સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ પણ અસ્તિત્વમાં હતી. આ સમુદાયને વિશ પણ કહેવામાં આવતો હતો. જે કબીલાઈની શાસન વ્યવસ્થા હતી તેને વિશ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. હાલની રાજ્ય વ્યવસ્થા એટલે કે આપણા વર્તમાન સમયની રાજ્ય વ્યવસ્થા કેવી છે? તો આપણે બધા જાણીએ છીએ કે વર્તમાન સમયમાં નેતાની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે? તો કે ચૂંટણી દ્વારા. દર 5 વર્ષે આપણે ચૂંટણી આવે છે અને 18 વર્ષથી ઉપરની ઉંમરના પુખ્ત વયના વ્યક્તિઓ મતદાન કરી અને આપણે પોતે ચૂંટેલા પ્રતિનિધિને આપણે રાજ્ય વ્યવસ્થામાં શાસન કરવા માટે મોકલીએ છીએ. અહીં આપણે ભારતમાં વૈદિક કાળ પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી. જે આગળ આપણે જોયું વૈદિક કાળની રાજ્ય વ્યવસ્થા, અને તેના બાદ 3 અલગ અલગ પ્રકારની રાજ્ય વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. જેમાં જનપદ, રાજાશાહી અને ગણરાજ્યનો સમાવેશ થાય છે. તો આ 3 રાજ્ય વ્યવસ્થા વિશે આપણે વિગતે ભણીશું. જેમાં આપણે ટૂંકો પરિચય લઈએ તો જનપદ શું છે? તો માણસના વસવાટનું એક સ્થાન જે રાજ્ય છે એ જનપદ તરીકે ઓળખાતું. રાજ્યતંત્રમાં રાજાનું જે મુખ્ય સ્થાન હોય તો એને આપણે રાજાશાહી કહેતા. આપણે બધાએ સાંભળ્યું છે કે આપણે પહેલા દેશી રજવાડાઓ રાજા રાજ કરતા હતા, પછી અંગ્રેજો આવ્યા. આ બધી વસ્તુઓ આપણે સાંભળેલી છે અને જાણેલી છે. તો જ્યારે રાજાશાહી હતી ત્યારે રાજા એક રાજ્ય કરતા હતા. ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય, જે આપણે ચૂંટી મત આપી અને જે આપણે વડાને આગળ મૂકીએ છીએ કોઈ પ્રતિનિધિને, તો એને આપણે ગણરાજ્ય તરીકે ઓળખીએ છીએ. જેમાં આપણે જનપદ વિશે જોઈએ તો ઈસવીસન પૂર્વે 1000 ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ. તો ઈસવીસન પૂર્વે 1000 ની આસપાસ એટલે ઈસવીસનની શરૂઆતના 1000 વર્ષ પહેલા પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ હતી. અને આ સ્થાપનાને આપણે જનપદ કહેતા હતા. જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. ટૂંકમાં એક જગ્યા ઉપર જે લોકો વસવાટ કરે છે એ સ્થાન અને ક્ષેત્રને આપણે જનપદ કહીએ છીએ. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો હતો. આપણે જેમ રાજ્ય કહીએ છીએ કે ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય, રાજસ્થાન રાજ્ય, તો એવી રીતને રાજ્યના અર્થમાં જનપદ શબ્દ વપરાતો હતો. જનપદ એ ઋગ્વેદકાલીન કાબિલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી. તો કબીલાઈ વિશે આપણે આગળ અભ્યાસ કર્યો તો એના કરતા વિશિષ્ટ રાજ્ય વ્યવસ્થા જનપદની હતી. કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યોનો સમાવેશ તેમાં થાય છે. તો આ અલગ અલગ રાજ્યોનો સમાવેશ જનપદમાં થાય છે. જનપદ જોયા બાદ આપણે મહાજનપદ જોઈએ તો ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદોના કેટલાક ગણરાજ્યો હતા. તો કેટલાક રાજાશાહી રાજ્યો પણ હતા. આ મહાજનપદ
પદો નીચે આપેલા કોષ્ટકમાં દર્શાવેલા છે. તો જે 16 મહાજનપદો છે તો એના વિશે આપણે આગળ જોઈએ. તો અહીં આપણને અલગ અલગ 16 જનપદોની માહિતી આપેલી છે, જેમાં મહાજનપદ, એની રાજધાની અને હાલ આપણું વર્તમાન સ્થાન અત્યારના નકશા પ્રમાણે કઈ જગ્યાએ છે તેની માહિતી આપણને મળે છે. તો સૌપ્રથમ છે અંગ જનપદ. તો એની રાજધાની હતી ચંપા, જે અત્યારે પૂર્વ બિહારમાં આવેલું છે. એવી રીતે વજીજ, જેની રાજધાની વૈશાખી, ઉત્તર બિહારમાં. મલ, કુશીનારા, ગોરખપુરની આસપાસનો પ્રદેશ એ પણ ઉત્તર પ્રદેશમાં છે. કાશી, વારાણસી, જે વારાણસી ઉત્તર પ્રદેશમાં આવેલું છે હાલની સ્થિતિ પ્રમાણે. પછી મગધ જનપદ, તો ગિરિવજ્ર અને રાજ્યગૃહ, જે દક્ષિણ બિહારમાં આવેલું છે. કૌશલ, શ્રાવંતી અને અયોધ્યા, જે અવધ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. વત્સ, કૌશાંબી, પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ એ પણ ઉત્તર પ્રદેશમાં આવેલો છે. ચેન્દી, સુક્તિમતી, યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ છે. ત્યારબાદ પાંચાલ, અહિછત્ર, કાપિલ્ય, બદાયુ, બરેલી આસપાસનો વિસ્તાર એ ઉત્તર પ્રદેશમાં જ છે. સુરસેન, મથુરા પાસેનો પ્રદેશ ઉત્તર પ્રદેશ. ત્યારબાદ કુરુ, જે કુરુક્ષેત્ર છે. ઇન્દ્રપ્રસ્થ, દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ. અક્ષમક, પોંડ્યા, ગોદાવરી નદીના કિનારે આવેલું છે. અવંતી, ઉજ્જૈની, જે માળવાનો પ્રદેશ છે તે. ત્યારબાદ મત્સ્ય, વિરાટનગર, જે જયપુર રાજસ્થાનની પાસેનો પ્રદેશ છે. ત્યારબાદ ગાંધાર, તક્ષશિલા એની રાજધાની હતી, અને પેશાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ છે. ત્યારબાદ કંબોજ, લાજપુર, જે કાશ્મીરની આસપાસનો પ્રદેશ છે. તો કુલ આ 16 અલગ અલગ મહાજનપદો, એની રાજધાની અને વર્તમાન હાલના સ્થાન આપેલા છે. ઘણી વખત આપણને આ માહિતી પૂછાતી હોય તો આપણે આ 16 મહાજનપદ, તેમની રાજધાની અને વર્તમાન સ્થાન યાદ રાખીશું. અહીં આપણને જે અલગ અલગ 16 જનપદો છે તેની માહિતી આપણને તામ્રપત્રો દ્વારા પ્રાપ્ત થાય છે. એનો એક ફોટોગ્રાફ અહીં આપણે જોઈ શકીએ છીએ. પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા. કેટલાક મહત્વપૂર્ણ જનપદ નકશામાં દર્શાવવામાં આવ્યા છે. તો આપણે અહીં અલગ અલગ જે 16 જનપદો જોયા તો એને આપણે અહીં નકશામાં જોઈ શકીએ છીએ. કુરુક્ષેત્ર, ઇન્દ્રપ્રસ્થ, મથુરા, પાંચાલ. તો આવી રીતને આખા નકશામાં કઈ કઈ જગ્યા પર આ કંબોજ રાજ્ય છે, પેશાવર, ગાંધાર. તો આવી રીતને અલગ અલગ 16 મહાજનપદને આપણે અહીં જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. તો જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા. આ સમયમાં મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી, જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો મગધ, કોસલ, વત્સ અને અવંતી વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી હતી, જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું હતું. તો આ 4 અલગ અલગ રાજ્યો અથવા તો રાજ્યતંત્ર વિશે સ્પર્ધા રહેતી, અને એ સ્પર્ધામાં છેલ્લે મગધ એક શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત બન્યું હતું. મગધમાં 3 શક્તિશાળી વંશો એ રાજ્ય કર્યું. તો આપણે આગળ જોયું રીતને મગધની અંદર 3 શક્તિશાળી વંશોએ રાજ્ય કર્યું, જેની અંદર નાગવંશ, નંદવંશ અને હર્યક વંશ છે. હર્યક વંશ વિશે વાત કરીએ તો એમનો સ્થાપક બિંબિસાર હતો, અને એમનું રાજધાની હતું રાજગૃહ, જે ગિરિવ્રજ તરીકે ઓળખાય છે, અને તેમનું સ્થાન છે ગંગા નદી અને સોન નદીના કિનારે. આખી રાજધાની એમની આવેલી હતી. એમના પુત્રની વાત કરીએ તો અજાતશત્રુ પાટલીપુત્ર પર રાજ કર્યું. લિચ્છવીઓને તેમણે હરાવ્યા હતા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. ત્યારબાદ આપણે જોઈએ નાગવંશ. તો નાગવંશનો સ્થાપક હતો શિશુનાગ. હર્ષેય વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો. શિશુનાગ બુદ્ધ ધર્મ સાથે તે સંકળાયેલો હતો. તો આપણે યાદ રાખીએ કે શિશુનાગ છે
એ નાગવંશનો સ્થાપક હતો અને તે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો હતો. નંદવંશ તો નંદવંશનો સ્થાપક મહાપદ્મનંદ છે. સૌથી શક્તિશાળી અને ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા તરીકે તે ઓળખાય છે. તેના સમયમાં મગધ ભારતનું શક્તિશાળી રાજ્ય બન્યું. તો આપણે યાદ રાખીએ કે મહાપદ્મનંદ જે નંદવંશનો શાસક હતો અને તેના સમયગાળા દરમિયાન ભારત એક શક્તિશાળી રાજ્ય બન્યું હતું. સિકંદરના ભારત પર આક્રમણ સમયે તે રાજ કરતો હતો. ત્યારબાદ આપણે જોઈએ ગણરાજ્યો. તો ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. જે આપણે ચૂંટણી કરી અને વડાને આગળ મૂકીએ છીએ, પ્રતિનિધિને આગળ મૂકીએ છીએ, તો તેવી વ્યવસ્થાને ગણરાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. એક કરતા વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. ટૂંકમાં રાજાશાહીમાં એક રાજા દ્વારા આખું શાસન ચાલતું, પણ ગણરાજ્યમાં એક કરતા વધારે સભ્યો સાથે મળી અને મદદથી ચાલતું રાજ્ય એને ગણરાજ્ય કહેવામાં આવે છે. આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો. આવા રાજ્યને પણ ગણરાજ્ય કહેવામાં આવતું, કારણ કે પ્રજા દ્વારા જ તેને ચૂંટવામાં આવતું. જેમાં વૈશાલીના લીંછીવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો પ્રાપ્ત થતો અથવા તો રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો. વૈશાલી વજીજ રાજ્ય. રાજસત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા. આ જોઈને લીંછીવી, વજીજ, તુક, વિદેહ, શાક્ય અને મલ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ રાજ્ય સ્થાપ્યું એ વજીજ સંઘ ઓળખાયું. એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીચ્છીઓનું પાટનગર વૈશાલી હતું. તો આ બધા જ ભેગા મળીને 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા માટે એક સંઘ રાજ્ય સ્થાપ્યું અને આ સંઘ રાજ્યને વજીજ કહેવાતો અને તેનું પાટનગર વૈશાલી હતું. આથી તેને વૈશાલીના વજીજ સંઘનું ગણરાજ્ય કહેવામાં આવે છે. આપણને ખ્યાલ હોવો જોઈએ બાળકો કે વજીજ સંઘનું ગણરાજ્ય શા માટે કહેવામાં આવે છે. તો આ બધા જ લોકોએ ભેગા મળી અને એક સંઘ રાજ્ય બનાવ્યું હતું. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું. તેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું, કારણ કે લોકો સાથે મળી અને સભામાં એનું સંચાલન થતું. ગણરાજ્યમાં રાજની બધી સત્તા સભ્યો પાસે રહેતી. એટલે જેટલા સભ્યો જોડાયેલા હોય તો બધા સભ્યો પાસે તેની સત્તા રહેતી. જ્યાં સભા ભરાતી તે જગ્યા સંથાગાર એટલે કે નગર ભવન તરીકે ઓળખાતી હતી. ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી. તો આ ગણરાજ્યોની અંદર સભામાં સભ્ય તરીકે યુવાનો અને વૃદ્ધોની પસંદગી કરવામાં આવતી હતી. સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમતી કે સર્વાનુમતે પસાર થતા. આપણે શાળાની અંદર અલગ અલગ વિભાગો માટે ચૂંટણી કરી અને આપણે ઘણી વખત જીએસ અથવા તો વર્ગમાં આપણે ધ્યાન રાખવા માટે અલગ અલગ સમિતિ, પ્રાર્થના સમિતિ, શાળા સફાઈ સમિતિ, તો આવી રીતે અલગ અલગ સમિતિઓની આપણે ચૂંટણી કરતા હોઈએ છીએ. ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા, જેથી પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી હતી.
ટૂંકમાં જેની પસંદગી ચૂંટણી દ્વારા કરવામાં આવતી હતી. ગણરાજ્યોમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો. ગણરાજ્યોની પોતાની એક સભા હતી જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી સર્વાનુમતે નિર્ણય લેવામાં આવતો હતો. કોઈ પણ સભ્ય નિયત થયેલ સમય સુધી જ સભ્યપદ ભોગવી શકતો. એક ચોક્કસ સમય મર્યાદા સુધી એને સભ્યપદ આપવામાં આવતું હતું અને એ સમય દરમિયાન જ એ પોતાનું સભ્યપદ ભોગવી શકતો હતો. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી. તો એક અલગ સમિતિ હતી જે એને કાર્યવાહકમાં મદદ કરતી હતી. ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા. તો પુરાતત્વ શાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા હતા. ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો થતા હતા. આ સમયે માટીના વાસણો હતા. આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલું જોવા મળે છે. આ વાસણો ભૂખરા રંગના વિચિત્ર વાસણો જેને ઘૂસર પાત્ર કહેતા હતા. એ સમયનું એક પાત્ર છે ઘૂસર પાત્ર, જેને આપણે અહીં ચિત્રમાં જોઈ શકીએ છીએ. ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થામાં આપણે આગળ જોઈએ તો આ સમયે કોઈ પણ રાજ્યોનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો હતો. એટલે કે પોતાના રાજ્યને સંરક્ષણ આપવા માટે, રક્ષા પૂરી પાડવા માટે શક્ય એટલા બધા ઉપાયો કરતો હતો. રાજ્યની રાજધાની આસપાસ મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધવામાં આવતા. તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટોનો ઉપયોગ કરવામાં આવતો હતો. રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા હતા. પ્રયાગરાજથી મળેલ ઈંટની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાની ગણાય છે. એટલે સંભવત આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે. તો પ્રયાગરાજની અંદર જે દિવાલ મળી આવી છે તે 2500 વર્ષ પહેલાની છે અને ઈંટથી એ દિવાલ બનાવેલી છે. રાજ્યની રાજધાની આસપાસ મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધવામાં આવતા હતા. તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થરો અને ઈંટોનો ઉપયોગ કરવામાં આવતો હતો. અહીંયા આપણે બે અલગ અલગ કિલ્લાઓના દ્રશ્યો જોઈ શકીએ છીએ, જેની અંદર ઊંચા દિવાલોવાળા કિલ્લાઓ બનાવવામાં આવેલા છે. આ સમયના તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાઓની જરૂરિયાત હતી. એકબીજા ઉપર આક્રમણ ના થાય અને પોતાની પ્રજા અને સેનાને અને પોતે સુરક્ષિત રહી શકે એ માટે થઈ અને વિશાળ સેનાઓ તેઓ રાખતા અને મજબૂત કિલ્લાઓ બાંધતા હતા. આ જરૂરિયાતોને પૂરી કરવા માટે લોકો પાસેથી કર લેવામાં આવતો હતો. હવે સેના રાખવા માટે અને કિલ્લાઓ બનાવવા માટે જે આર્થિક જરૂરિયાતો ઊભી થતી તો એના માટે કર ઉઘરાવવામાં આવતો હતો. ખેતીના પાક પર 6ઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા હતા. કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતો. પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા. વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા હતા. મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધારો થવા લાગ્યો. તો આ સમયગાળા દરમિયાન લોખંડના ઓજારો અસ્તિત્વમાં આવ્યા હતા અને તેના લીધે ખેતીમાં સુધારો કર્યો હતો. આપણે અહીં અલગ અલગ કરની વાત કરીએ તો આપણે હાલના સમયમાં જે ટેક્સ ભરીએ છીએ તો એ ટેક્સ પણ એક કર જ છે. તો આજના આ પ્રકરણમાં આપણે ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાળી કાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થઈ છે તેના વિશે જાણ્યું. તેમજ ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું તે વિશે માહિતી મેળવી. પ્રારંભિક રાજ્યને જનપદ કહેવામાં આવતું હતું. આમ જનપદ એટલે માણસના વસવાટનું એક
ક્ષેત્ર કે સ્થાન. ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો હતા અને કેટલાક ગણરાજ્યો હતા. તો આ 16 મહાજનપદ વિશે આપણે વિગતે ચર્ચા કરી અને તેમાં કેટલાક રાજાશાહી રાજ્યો પણ હતા. પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર અનુવેદિક કાળમાં 16 મહાજનપદો હતા. જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તેને રાજાશાહી તંત્ર કહેવાતું. મગધમાં 3 શક્તિશાળી વંશોએ રાજ્ય કર્યું, જેમાં હયાર્ક વંશ, નાગવંશ અને નંદવંશ મુખ્ય હતા. ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલ વડા દ્વારા શાસિત રાજ્ય. વજ્જીય સંઘનું મુખ્ય સ્થાન લિચ્છવીઓની રાજધાની વૈશાલી હતું. જે વજ્જીય સંઘ વિશે આપણે જોયું તેનું મુખ્ય સ્થાન અથવા તો રાજધાની એની વૈશાલી હતી. ભૂખરા રંગના ચિત્રકામ કરેલ વાસણને ઘુસરપાત્ર કહેવામાં આવતું હતું. તો આજના પ્રકરણમાં આપણે આટલી માહિતી મેળવી.